જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. આજે આપણો સત્સંગનો વિષય છે અરીસો અને આત્મા. અરીસો તો બધા વારે વારે જોતા જ હોય છે. આઈ થિંક આત્મા કરતાં વધારે બહેનો તો અરીસાની આત્માને વર્ણન કરવા માટે આત્મા શું છે, કેવો છે, કઈ રીતે કામ કરતો હોય છે, હાઉ ઇટ વર્ક્સ, એ એકચ્યુઅલી કોઈ ફિઝિકલ વસ્તુ તો છે જ નહીં, છતાંય આપણે શબ્દોમાં મૂકીએ છીએ. એનું વર્ણન થઈ શકે એવું નથી, છતાંય એને શબ્દોમાં મૂકીએ છીએ. એને કોઈની સાથે સિમિલે આપી શકાય એવી નથી, છતાંય સમજવા માટે, સિમિલી આપવા માટે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ જો વર્લ્ડમાં કોઈ હોય આત્માને સિમિલી આપવા માટેની હોય તો અરીસો છે, મિરર. એનાથી ઘણું આસાનીથી સમજી શકાય એવું છે આત્માની વાસ્તુ. કારણ કે જે વસ્તુ શબ્દાતીત હોય, કોઈ વસ્તુ સાથે જેને કમ્પેરિઝન થાય એવું જ ના હોય, એકદમ સૂક્ષ્મતમ હોય, અને કઈ રીતે સ્થૂલમાં લાવીને સમજાવવું, છતાં જ્ઞાનીઓ પ્રયત્ન કરતા હોય છે. શાસ્ત્રોમાં છે વર્ણન, નથી એવું નહીં, પણ દાદાએ બહુ જ સૂક્ષ્મતાએ ફોડ પાડ્યો છે એક્ઝેક્ટનેસમાં લાવવા માટે, લોકોને સમજવા માટે. અરીસો અને આત્મા. જેમ અરીસાનો સ્વભાવ શું છે, તો કે કોઈ પણ ઓબ્જેક્ટ એની સામે આવે તો એને પ્રતિબિંબિત કરે છે. જે પણ વસ્તુ સામે આવે તો એક્ઝેક્ટ જેમ છે તેમ એ વસ્તુ અરીસામાં ઝળકે છે, દેખાય છે. એવી જ રીતે આત્માની સામે પણ જે કંઈ જ્ઞેય આવે છે, આત્માના જ્ઞાનમાં, કેવળ જ્ઞાનમાં તમામ જ્ઞેયો ઝળકે છે, જેમ છે તેમ. પણ એ જેમ છે તેમ રહેવાને બદલે, કારણ કે આ બે વસ્તુ છે, એક આત્માની ચૈતન્ય શક્તિ છે, એ સ્વભાવ પણ બતાડી શકે છે અને વિભાવ પણ કરી શકે એમ છે. વિભાવ ઊભો થઈ શકે છે. એટલે જે વસ્તુ એના જ્ઞાનમાં ઝળકે છે, જે વસ્તુ તો બહાર છે, છતાં એને પોતાને અંદર દેખાય છે. ઓબ્જેક્ટ તો હંમેશા જ્ઞેય તો બહાર જ હોય ને, જ્યારે દેખાય છે ત્યારે એને અંદર દેખાય છે. જેમ મિરર છે, એક્ઝેક્ટ બધી સિમિલી જોતા જજો તમે, કમ્પેર. જે મિરર છે, ઓબ્જેક્ટ તો
આપણે મિરરની સામે ઊભા છે, આપણે તો જુદા જ છીએ, બહાર જ છીએ, છતાં મિરરની અંદર જે હુબહુ આપણે તો દેખાઈએ છીએ ને, અંદરે દેખ છે, એટલે બહારનું પ્રતિબિંબ અંદર પડે છે, બહારનું જ્ઞેય અંદર ઝળકે છે, એક્ઝેક્ટ જેમ છે તેમ દેખાય છે. એવું આ જ્ઞેયો બધા આત્માની અંદર એના જ્ઞાનમાં ઝળકે છે, બહાર જ છે, અંદર છે. એટલે જ્યારે અંદર આ દેખાય છે ત્યારે એ વિભાવ દશા ઊભી થાય છે. એમાં ઊભું એને એ વિભાવમાં એને એવું ભાસે છે કે એ વિભ્રમતા ઊભી થઈ જાય છે એને કે આ શું છે, આ બધું પોતાની અંદર બધું ઝળકે છે ત્યારે એને કે પેલું વિભાવ વિભ્રમતા ઊભું થઈ જાય છે કે આ બધું શું છે મય. પછી એ ગૂંચવાડો સોલ્વ નથી થતો એટલે એને એમ લાગવા માંડે છે કે આ મારું જ છે ને, હું જ છું, હું જ છું ને મારું જ છે, એવું એને ઊભું થાય છે. કારણ કે મારી અંદર જ છે ને, એટલે હું જ છું, મારું જ છે એમ થાય છે. જેમ મિરરને જો એવું એમાં જો ચૈતન્ય શક્તિ હોત તો મિરરને એવું થાત કે આ બધું મારું છે એમ, કે મારી અંદર જ છે ને એટલે મારું જ કહેવાય ને. પણ બહાર નથી જોતો કે બહારનું પડે છે, એને એ વિભ્રમતામાં નથી આવતું, બહારનું અંદર છે એવું નથી દેખાતું. એ ખ્યાલ જતો રહે છે, મારી અંદર છે એટલે આ મારું જ છે એમ થાય છે. એવું આની અંદર પણ આ એક્ઝેક્ટ આ બહુ ઝીણી વાત છે, બહુ મોસ્ટ સાયન્ટિફિક વાત છે કે આ એક સ્વભાવ પણ છે ને કે વિભાવ પણ છે. વિભાવ એટલે વિશેષ ભાવ છે, વિરુદ્ધ ભાવ નથી પણ વિશેષ ભાવ. જ્યારે બે દ્રવ્ય ભેગા થાય, બે એલિમેન્ટ્સ ભેગા થાય ત્યારે વિશેષ ભાવ ઊભો થાય છે. એટલે આ જે પ્રતિબિંબ પડે છે એને ત્યાં જે ઊભું થાય છે એ વિશેષ ભાવ છે, વિભાવ છે. કે નવું તીસરું નથી ઊભું થઈ જતું, એટલે કે થર્ડ નથી થઈ જતું, ખાલી વિભ્રમતા ઊભું થાય છે, વિભાવ વિશેષ ભાવ ઊભા થાય છે. નવું નથી, છે તો તેનું તે, બે દ્રવ્ય તો ત્યાં ને ત્યાં જ છે, તેનું તે જ છે. પણ આ જે એ જે ઝળકે છે એનો સ્વભાવ છે કે એ બધા જ્ઞેયો ઝળકે એના જ્ઞાનમાં, એ સ્વભાવના આધારે દેખાય દેખાય છે, ઊભું થાય છે, દેખાય છે. ત્યારે આ જે બીજો ગુણ છે વિભાવ દશાનો, ત્યાં ઊભું થાય છે કે આ શું છે. આ બધું ગભરામણ થઈ જાય છે, સફોકેશન. પછી એને એમ લાગે આ તો મારું જ છે, મારી અંદર પડ્યું એટલે મારું કહેવાય. બહારનું અંદર આવ્યું એવું નથી સૂઝતું એને, જુદું છે એવું નથી લાગતું, એક જ છે એવું થઈ જાય છે. એને ભ્રાંતિ કહીએ આપણે, રોંગ બિલીફ. બિલીફ બદલાય છે, જ્ઞાન નથી બદલાતું. જ્ઞાન તો તેનું તે જ રહે છે. જ્ઞાન જો બદલાય તો આખું તત્વ એલિમેન્ટ જ આખું બદલાઈ જાય. કોઈ તત્વ કોઈ દ્રવ્ય એલિમેન્ટ ક્યારેય બદલાય નહીં, કારણ કે દ્રવ્ય અને ગુણ હંમેશા સાથે જ હોય, ક્યારેય એમાં ફેરફાર બેમાં ના થાય, જુદાપણું ના પડે, જુદા ના પડે. દ્રવ્ય અને ગુણ સાથે જ હોય. એટલે આત્મદ્રવ્ય અને એનું ગુણ જ્ઞાન એ જુદું ના પડે. એ જ્ઞાન તેનું તે જ રહે છે. જ્ઞાન જો બદલાઈ જાય તો આખું બધું જ બદલાઈ ગયું કહેવાય. પણ એ નથી બદલતું, જ્ઞાન નથી બદલાતું, પણ બિલીફ બદલાય છે. અને બિલીફ બદલાય છે, દર્શન બદલાય છે. પ્રતીતિ બદલાય છે. જ્ઞાન તેનું તે જ રહે છે, દર્શન એટલે પ્રતીતિ, એ ભાગ બદલાય છે. ત્યાં ભ્રાંતિ ઊભી થાય છે.
એટલે મૂળ વસ્તુ છે, મૂળ દ્રવ્ય છે કે મૂળ દ્રવ્યનું ગુણ જ્ઞાન છે, એમાં કશો ફેરફાર નથી થતો, માત્ર બિલીફ બદલાય છે. કે આ શું છે. એ બિલીફ બદલાવાને કારણે આખો આમ સીધું હોય એનું ચોપટ થઈ જાય છે, સીધું એનું આખું ઊંધું થઈ જાય છે. પછી એ દ્રષ્ટિને પાછી મૂળ જગ્યાએ લાવવાવાળું ક્યાંય કોઈ સાધન નથી, કોઈ નિમિત્ત નથી, કોઈ સંજોગ નથી જેથી કરીને પાછું આવી શકે. સંજોગ મળે તો આવી શકે, જ્ઞાનીનો સંજોગ મળવો જોઈએ. સંસારના સંજોગથી બદલાઈ છે ને જ્ઞાનીના સંજોગથી મૂળમાં આવી શકે એમ છે. દ્રષ્ટિ પછી મૂળ દ્રષ્ટામાં પડે છે કે આ જે પેલું વિભ્રમતાઓ બી થાય છે ને, આ જ્ઞાન પણ મળે છે ને ત્યારે આ જ બને છે. શું કે જે વિભ્રમતાઓ બી થાય છે કે આ જે બધા આપણી અંદર જે દેખાય છે, બીજો વિનોદ દેખાય છે, વિનોદ જ દેખાય છે, તે જ હું છે એવું દેખાય છે. બિલીફમાં પડી ગયેલો ભાગ જ્ઞાન મળે છે ત્યારે એ દ્રષ્ટિમાં ફિટ થયેલો ભાગ છે, એ ભાગ ઉડે છે અને આખી દ્રષ્ટિ બદલાય છે, બિલીફ આખી બદલાય છે. રોંગ બિલીફની રાઈટ બિલીફ થાય છે, બાકી બધું જેમનું છે તેમ જ છે. ત્યાં ભાન થાય છે કે જેમ પેલું જે ભાનપણામાં દેખાય છે ને કે આ જે બીજી જે રિફ્લેક્શનમાં જે બીજું બધું અંદર પ્રતિબિંબિત થાય છે તેને હું માનવામાં આવે છે, ત્યારે ત્યાં જ્ઞાનથી ભાન થાય છે કે આ જે પ્રતિબિંબિત થાય છે તે ભાગ હું છું જ નહીં, આ તો બીજું જ છે, પરાયો જ છે. એ આપણે એને રિલેટિવ કહી નાખ્યો અને રિયલમાં હું કહ્યું, પર અને સ્વ, રિલેટિવ અને રિયલ. આ જે ડિમાર્કેશન જે લેવલે પડે છે એ આ લેવલે પાડી આપે છે, જે લેવલ કોઈ ક્રોસ કરી જ ના શકે. આ તો અક્રમ જ્ઞાની દાદાએ આ વસ્તુની શોધખોળ કરી, એ લેવલ ઉપર આપણને મૂકી દીધા છે. આપણને અંદર શું થાય છે ખબર નથી, પરિણામનો અનુભવ થાય છે, પણ અંદર શું બધું મિકેનિઝમ થયું ને કઈ રીતના બધું છૂટું પડી ગયું, જુદું પડ્યું, એનો સાંધો જ ના જડે એવું જ એટલું સૂક્ષ્મ લેવલે થાય છે. એટલે મૂળમાં થાય છે, નહીં તો આ બને જ કઈ રીતે? એટલે આ શોર્ટ ટાઈમમાં આટલું ઉઘાડ થવો, કાયમને માટે આ બિલીફ બદલાઈ જવી, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે, બહુ અઘરું છે. એટલે કરતાં જાઓ ને પછી ઘૂંટતા પછી એકડો આવડે એ જુદી વસ્તુ ને ધાડ કરીને એકડો આવડે એ વસ્તુ જુદી છે. આ આખું મૂળ ઉપર લઈ જાય છે, માટે આ એટલું ઇઝી આસાન થઈ જાય છે. પછી આખી દ્રષ્ટામાં આવે છે. દ્રશ્ય જુદું છે, આ દ્રશ્ય થઈ જાય છે. પહેલાં આ દ્રષ્ટા હતો, જે પ્રતિબિંબ પોતે જ દ્રષ્ટા હતો, એ પ્રતિબિંબ હવે દ્રશ્ય બને છે અને મૂળ દ્રષ્ટા પદે આવે છે. જ્ઞેય કો ને જ્ઞાતા કો, દ્રશ્ય કો ને દ્રષ્ટા કો, અને એને સાંધો વચ્ચેનો છે એ દ્રષ્ટિ અને જ્ઞાન. એટલે તો દાદા કે છે ને, જો આ અરીસો ના હોત ને તો આત્માનું વર્ણન કરી શકાય એવું કોઈ સાધન જ નહોતું કે છે. આ કાળમાં અરીસો એટલો સસ્તો થઈ પડ્યો છે કે ઇઝ ઇઝીલી અવેલેબલ હતું. પહેલાં તો ચક્રવર્તીઓના રાજમહેલમાં જ હોતા હતા કે અરીસાઓ. સામાન્ય તો જોવા જ ના મળે સામાન્ય લોકોને. હવે તો બધે જ્યાં જો તો આખું બાથરૂમ તમારું મિરર વાળું હોય ને બેડરૂમ મિરર વાળું હોય.
પહેલાં તો અરીસા મહેલ ભરત ચક્રવર્તીને, અરીસા મહેલમાં કેવળ જ્ઞાન થયેલું. એની પણ અરીસા મહેલ હતો. અરીસા મહેલમાં ભરત રાજા બેઠા છે ને તે બાજુ મિરરમાં પછી પોતાનું બધું જોતા હશે. હવે તો રાજા ચક્રવર્તી જેવા તેવા, તે બધું 10 આંગળીમાં તે બધી વીંટીઓ પહેરેલી. આપણે તો બધા 5 હોકરા કે એના જેવું. તેમાં બધી 10 બધી ડાયમંડની ને એ બધી મોટી મોટી વીંટીઓ પહેરી હશે. તો કે એક આંગળીમાં તેમને કે વીંટી નીકળી ગઈ. તે મિરરમાં એમને જોયું કે અડવું લાગે છે કે બરાબર ગૂંઠતું નથી કે છે સર, આ દેખાવ કે બગડ્યો લાગે છે એમ કે. ખબર નથી પડતી કે હું પહેલાં જે બધું સરસ રૂપાળું દેખાતું તો કંઈક આમાં ઉણપ લાગે છે, ખ્યાલ ના આવ્યો. પછી બધા તપાસ કરી તો આટલી બધી વીંટીઓમાં એક પડી ગઈ તો હવે શું ખબર પડે. પછી જ્યારે ધારીને જોયું તો કે ઓ આ એક વીંટી નથી એટલે આ અડવું લાગે છે કે છે. પછી બહુ કે છે કે આ વીંટીને લીધે આટલું બધું ઓછું થઈ ગયું રૂપ. પછી વિચારે ચડે છે કે આ વીંટીઓને લીધે મારું રૂપ છે કે મારા લીધે વીંટીઓનું રૂપ છે. કરતા 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 વિચાર કરતા 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 આખો શરીરનો મોહ નીકળતો જાય છે. આના લીધે છે કે મારા લીધે છે, પણ મારો એટલે હું કોણ કરતા 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 છે કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય છે. અરીસા મહેલમાં એમને કેવળ જ્ઞાન થઈ જાય છે. એટલે આ પેલું ખરું વેદ જ્ઞાન ખરું, કેવળ જ્ઞાન નહીં. દાદા કે છે જે પેલું ભગવાન પાસેથી જ્ઞાન મળ્યું હતું એ મળી ગયું હતું. હા, એ મળેલું કેવળ જ્ઞાન નહીં પણ સંકિત ખરું. એટલે આપણા જેવું આપણને જે મળ્યું એ મળી ગયું હતું એની પાસે. તો એમને આ વિચારસરણી ચાલુ થઈ. વેદ જ્ઞાન હતું તો વેદ જ્ઞાન પછી આ વિચાર સપક શ્રેણીઓ ચડાવે ને. વેદ જ્ઞાન એમાં નિમિત્ત ખરું ને, એ હોય તો આગળ વેદ જ્ઞાન હતું જ એમની પાસે. ના હોય તો પણ કોઈને એવી આવે ડાયરેક્ટ આવી જાય, પણ અમને તો હતું. એટલે વેદ જ્ઞાન હતું એટલે આજે એમને પહેલા મોહ થયો પેલા કે આ કેમ અડવું લાગે છે, કે મારું શરીરનું રૂપ ઓછું થઈ ગયું. તો એ પહેલાં એમને ડિસ્ચાર્જ વાળું વેદ જ્ઞાન હતું. એટલે આપણી સાથે એને આપણે કમ્પેર કરીએ તો એ ડિસ્ચાર્જ વાળો મોહ એમનો નીકળતો હતો. એ તો ફિર ચક્રવર્તી એમનું તો બધું માલ કેટલો બધો હોય, બધું જ જબરજસ્ત બધું હોય ને કે તો નાનું નાનું હોય. એટલું મોહ એટલો હોય ને, લોભ એટલો હોય ને, માન એટલું હોય. આખા દુનિયાના વર્લ્ડના રાજાનું તો માન હોય એમને. આપણે તો કશું નહીં છે. શું અરીસો છે ને એમાં, અરીસો અરીસો આપણી દુનિયા. દાદા કે છે આ જો આપણને આપણી જાત જો રૂપાળી ના લાગે, દરેકને જો પોતે રૂપાળો ના લાગે કે રૂપાળી ના લાગત ને તો એના માટે અરીસા જેવો દુશ્મન દુનિયામાં કોઈ ના હોત. આપણે દાદા જે રીતે કહે છે એ રીતે સમજીએ તો આવું થઈ શકે ને મહાત્માઓને પણ. કે આમ જુઓ ને તો ઘણો બધો વખત સુધી આ મોહ ને બધું જ કરતાપણું ને માન ને એમ કરતાં કારણ કે ભેદ જ્ઞાન તો છે જ. જેમ ભરત રાજાને ભેદ જ્ઞાન હતું, આટલું બધું ભરેલો માલ હતો છતાંય 1 સેકન્ડમાં નીકળી ગયા એમાંથી બહાર. એવું આ ભેદ જ્ઞાન મહાત્મા પાસે છે તો એમને આ નડે તો છે જ, આ ગમતું નથી તો કરતાં છતાંય હજી એવા હજી છૂટતું નથી. લોકોને ગમે કે દાદા એક્સેપ્ટ કરે એવા હજી થયાય નથી. પણ આવું પણ આવે ને કે પછી એકદમ નીકળતા પછી આમ છૂટી જાય આખું વસ્તુ. ભણવાનું ને એ જ રસ્તો છે. જો ટાઈમ કરતા તૂટી જાય આખું અને પછી સીધું બહાર નીકળી જાય એમાંથી સીધા. કારણ કે ભરેલું છે એટલે નવું નથી. જે છે એ જ છે, એ જ ખાલી કરવાનું છે. દરેકને ટાઈમ તો આવવાનો જ ને.
હવે ધારો કે અક્રમથી એલિવેટરથી આપણને ભેદ જ્ઞાન થયું, એટલે કેવળ જ્ઞાનના અંશો પ્રાપ્ત થયા. ધારો કે બાવાને 300 ડિગ્રી મળી, 300થી પછી 360 સુધી જવાનું, એ ડિગ્રીઓ કાપી તો પછી તો સ્ટેપ બાય સ્ટેપ જ આવશે ને. એટલે એ કાપી તો રહ્યા જ છે, શું ખ્યાલમાં ના આવે, પણ ઉચ્ચ વધતી કપાતી 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 આગળ જતા રહે છે. પછી જ્યારે એનું આવશે દાદા કહે છે ને કે 345 પછી તમને જ્ઞાની જેવું દશા લાગે, જ્ઞાની દની દશા જેવું અનુભવમાં આવે. 345 ઉપર જાઓ એટલે 15 જ કાપવાના. અત્યારે 45 ની વિચારી છે, અત્યારે 45 ની વિચારી છે, 15 તો આગળ વિચારીશું. હાર 45. મને તો હિસાબ કરતા ના આવડે. મેં તો 330 જ ગણી કાઢ્યા. 45 કાઢવાના, પણ થોડાક તો કપાતા કપાતા કરતા કરતા એટલે શું કહેવાય 330 એટલે હું 345 એટલે 15 જ રહ્યા એવું સમજી. હવે કેટલા ગોટાળાની કઈ હદ હોય. એટલા કાપ્યા, પણ એ જ્યારે જ્યારે આવે ને ઊભું રહે ને ત્યારે એકદમ આપણે જ્ઞાનીની દશા જેવો અનુભવમાં આવે. શું પછી જયંતિ બીજા જયંતિ ઠાવ ઠરી જાય. શું કરે, આખું મટીરિયલ ઠરેલું હોય પણ પછી જયંતિ બી ઠરી જાય, બરફ જેવા. ખબર નહીં પડે આઈને ઊભું રહે છે તારે. બરફ પડે છે ને એમ, અહીંયા પછી બરફ અહીંયા થઈ જશે, તમારે બહાર જોવાની જોવું પડે. આ જ બરફ. આઈને ઊભું રહેવાનું, બધાને આવવાનું, મોડું વહેલું, છૂટકો જ નહીં. શરૂઆતના અમુક વર્ષો એમ લાગે કે હાર આપણે તો કે ગધા પછી આ શું કરીએ છીએ આપણે, આ કે શું કરી કરીને બધું કુલડીમાં જાય છે, કરી દળી દળીને કુલ્લીમ કરતા કરતા લંગડાતા લંગડાતા હેડતા હેડતા આપણે શિષ્યના ઊભું રહે છે. પછી લાગે છે કે હવે કંઈક જાઓ જેલાલી મરતા છે, ઠંડક અંદર થતી જાય, નિરાકુરતા વધતી. જબરજસ્ત. આ બનીમાં પેલું કીધું ને, અરીસાથી પ્રતિબિંબ થઈને પછી એને વિભ્રાંતિ ઊભી થાય છે. હવે એ વસ્તુને આપણે પહેલામાં સેટ કરીએ કે સામીપ્ય ભાવથી ભ્રાંતિ ઊભી થાય છે અને ભ્રાંતિથી એકરૂપ લાગે છે. તો આને એ જે અરીસાવાળી વાત છે એ આગળ આવશે. એ વાત એ આવે છે, એક્ઝેક્ટ આવે છે. ઓકે, આજે ઊભું થાય છે ને સામીપ્ય ભાવથી જ થાય છે. એટલું બધું સામીપ્યપણું છે ને કે પ્રતિબિંબ અને મિરરની અંદર જે પ્રતિબિંબ પડે છે, એ પ્રતિબિંબ અને મિરર બેમાં એટલું બધું પ્રોક્સિમિટી છે, એટલું બધું સામીપ્યતા છે, એટલું બધું સામીપ્ય છે બે, એટલે એક જ છે એવું લાગે છે. એ જુદું છે એવું નથી લાગતું. એટલે એ જ ભ્રાંતિ છે. એટલે ક્વેશ્ચન એ થાય કે એ વખતે સામીપ્ય એટલે જે પ્રતિબિંબ પડ્યું અને જે વિભાવ ઊભો થયો, તો એ મૂળ આત્માનો ઊભો થયો કે વિભાવ થયેલા, એટલે સામીપ્ય ભાવ થઈ ગયા પછી ભ્રાંતિ થઈ ગયા પછી આ એને વિભાવ ઊભો થાય છે? પહેલું સામીપ્ય આવે છે, સામીપ્ય થાય છે, ઓબ્જેક્ટ આવે છે એટલે સામીપ્ય. પ્રતિબિંબ પડ્યું ને, જેવું પ્રતિબિંબ પડ્યું કે તરત જ આ ઊભું થઈ જાય છે, સામીપ્ય ભાવ ઊભો થાય છે.
એમાંથી પછી એક રૂપ ભાગ લાગે છે ને એ જ પછી વિભાવ થઈ ગયો કહેવાય. તો એ વખતે સામીપ્ય ભાવ પહેલા એ મૂળ આત્મા ત્યારે ત્યાં સુધી કશું જ એને વિભાવ નથી. ના, આ ભેગું થાય તો જ, બે તત્વો ભેગા થાય તો જ તીસરું વિશેષ પરિણામ ઊભું થાય. પણ આમાં તો તો પછી એ જે ફર્સ્ટ સ્ટેપ જે થઈ, જે પ્રતિબિંબવાળી એ પ્રતિબિંબ પડ્યું અને વિભાવ ઊભો થયો, તો એ વિભાવ ઊભા થતા પહેલા એટલે સાથે જ છે ને, પડ્યુતાની હાથે જ પેલું ઊભું થાય છે. તેમાં ઓબ્જેક્ટ આવ્યું, જે મિરરની સામે ઓબ્જેક્ટ આવ્યું તો એનું પ્રતિબિંબ પડતા ક્યાં વાર ના લાગતો, ઇટ્સ સાયમલ્ટેનિયસ. એવું જ આ પ્રતિબિંબ પડ્યું કે તરત પેલું સામીપ્ય ભાવ ઊભો, એટલે એનો વિભાવ ઊભો થયો, સામીપ્યતા થઈ. એટલે તો એની એટલે પ્રતિબિંબ પડ્યું એ વખતે એને વિભાવ કેમ ઊભો થયો? કારણ કે જો પોતે એ સ્વભાવમાં જ હોય તો પછી એને વિભાવ એને બેઉ ઘણું છે ને. એનો સ્વભાવ એ છે અને વિભાવ જે સાયન્ટિફિક લો કેવો છે કે બે તત્વો ભેગા થાય એટલે પછી એનું વિશેષ ભાવ ઊભો થાય જ, વિશેષ પરિણામ ઊભું થાય. એટલે બટ નેચરલ લો ઓફ સાયન્સ એના આધારે પેલું ઊભું થાય છે વિભાવ. આમાં તો બે તત્વો ભેગા નથી થતા, કેમ પેલું આવ્યું ને ખાલી ભાવ જ ઊભો થાય છે ને કે આમ ભેગા છીએ. પોતે આ તો એકલો જ હતો, આમ મિરર એકલું જ હતું. એને પેલું ઓબ્જેક્ટ આવ્યું, જે ફોટો પડ્યો ને એને મિરરમાં પ્રતિબિંબ પડ્યું, એ પ્રતિબિંબ એ બીજું ઓબ્જેક્ટ આવ્યું, થયું બે એલિમેન્ટ. હવે એને મારું માન્યું એ વિભાવ. હા, પણ મારા માન્યા પેલા શું? માન્યતા પહેલા એક ઊભું થાય છે. એ કઈ છે? બે એક જ છે એવું લાગે છે. અને આ જે પ્રતિબિંબ છે તે હું છું એવું લાગે છે. એક છે એ શેના આધારે લાગે છે? એ વિભાવ થયો એના આધારે, એ વિશેષ પરિણામમાં હું ઊભું થયું. તો વિભાવ શેના આધારે થયો? આ બે એલિમેન્ટ ભેગા થયા એના આધારે. અચ્છા, નથી કોપર અને ગોલ્ડ બે ભેગા થાય એટલે વિશેષ પરિણામ ત્રીસરું એલિમેન્ટ ઊભું થાય છે. જળ અને ચેતન બે ભેગું થાય ને થર્ડ એલિમેન્ટ ભાષ્યમાન ઊભું થાય છે, જે હું અહમ. એટલે આજે અરીસાનો દાખલો આપણે લઈએ, અરીસાનો દાખલો. તો અરીસામાં પ્રતિબિંબ પડે છે અને એને વિભાવ થાય છે. પ્રતિબિંબ પડે છે અને વિભાવ થાય છે. હવે એ વિભાવ થતા પહેલા એ પોતે કંઈક તો બગડેલો હોય તો જ એને વિભાવ ઊભો થાય ને? ના, નોટ એટ ઓલ. વિભાવ થયા પછી પણ બંને મૂળ તત્વ દ્રવ્ય તો તેના તે જ રહે છે, એમાં કશું. એટલે એ મૂળ તત્વ નહીં, પહેલા એ નહીં પછી જે પર્યાય બગડે છે ને, હા, એના પર્યાય બગડે છે તે વખતે કંઈક એના આવરણ હશે તો જ એના પર્યાય બગડે છે ને. નહીં તો જો એના આ જોવાથી પર્યાય સમજો કે હવે મોક્ષમાં ગયેલો આત્મા છે, એને આ અરીસાની જેમ આવે તો છે જ, તો એ વખતે એને કશું જ ઊભું નથી થતું. અને આને કેમ ઊભું થાય છે? આત્મા તો આત્માની અપેક્ષા બે સરખા જ છે, તો આને કેમ ઊભું નથી થતું ને આને કેમ ઊભું થાય? બીજું ઓબ્જેક્ટ નથી ને એને ટચ કરવા. ટચ છે ને, ઓબ્જેક્ટ તો છે જ ને, ઝડકે તો છે જ ને, આખું બ્રહ્માંડ ઝડકે છે ને એના કરતા પરમાણુ. ના, નજીક નથી આવતું ને, ટચ નથી કરતું એને કશું. મારામાં નથી ઝડકતું એમ, બીજા આ બહાર ઝડકે છે. બ્રહ્માંડ આખું જુદું છે. આ તો બ્રહ્માંડથી પર થઈ ગયા ને. બરોબર. ત્યાં જો સિદ્ધ ક્ષેત્રમાં પરમાણુ હોત ને તો પાછું આ બધું ઊભું થાત. પાછું ઊભું થાત. નથી એટલે કશું ભેગું ના થાય. આ ટચ થવું જોઈએ. આ પ્રતિબિંબ એટલે એવું નથી, આ જે વસ્તુ એની ટચ થાય છે તેને આગ થાય છે. એ ટચ થઈને જે ભાવ ઉભો થાય છે મૂળ આત્મા તો ના જ થાય ને. એમ મૂળ આત્મા નહીં પણ બે ભેગું થવાથી થાય છે. કોને થાય? આમાં વિશેષ પરિણામ બન્યો ને, વિશેષ પરિણામ એકને નથી, બેવનું છે. એનું પરિણામ એ કોને થાય? ઊભું જે થાય છે એ કોને થાય છે ઊભું? એટલે વિશેષ પરિણામ જે ઊભું થાય છે ને,
બંનેને છે. જે પૂતગલને આ જે જળ તત્વ છે ને એને વિશેષ પરિણામ ઊભું થાય છે. એટલે આને તો નથી જ થતું ને. શું એનું વિશેષ પરિણામમાં એ થાય છે કે આ જે જ્ઞાન દર્શન છે ને એ તો મૂળ આત્માનો ગુણ છે ને, અને પેલું જળ તો ક્રિયાનું છે ગુણ. આમાં આના વિશેષ પરિણામમાં એને એવું ભાષે છે કે આ જ્ઞાન દર્શન પેલું જે થર્ડ એલિમેન્ટ છે એને એવું લાગે છે કે આ મારું છે, અને ક્રિયા છે એનું મારું છે. બંનેને વિશેષ પરિણામ થાય. મારું પ્રકારનું એ છે કે એ થર્ડ એલિમેન્ટને આ બધું ઊભું થાય છે, પણ મૂળ આત્માને તો ઊભું નથી થતું ને. મૂળ આત્માને કે મૂળ તત્વને કશું, મૂળ જળ તત્વને કશું નથી થતું. થર્ડ બંનેને જે વિશેષ પરિણામ ઊભા થાય છે ને, વિશેષ પરિણામ બેઉના છે. એટલે થર્ડ એલિમેન્ટ ને પછી આ વિભાવ આખો ઊભો થાય છે, રાઈટ. થર્ડ એલિમેન્ટ વાળી સ્ટેજ આવે કોઈ રીતે એક્સપ્લેન થઈ શકે એવી છે? થર્ડ એલિમેન્ટ વાળી શું? થર્ડ આ જે અરીસામાંથી પછી જે પ્રતિબિંબ ને વિભાવ બધી ઊભું થયો એ થર્ડ એલિમેન્ટ નો ઊભો થયો, રાઈટ. હવે થર્ડ એલિમેન્ટ વાળી સ્ટેજ ક્યારે આવે છે આની પહેલા? તરત જ, વાર જ નહીં કે ઇટ નોટ ટેક ટાઈમ, સાયમલ્ટેનિયસ જ છે બધું, ફટાફટ. એટલે સામીપ્ય ભાવથી એકરૂપ લાગે છે અને એકરૂપથી ભ્રાંતિ ઊભી થાય છે. તો આપણે જે વિભાવને ભ્રાંતિ કહીએ છીએ કે આ ભ્રાંતિ ઊભી થઈ, પણ જે સામીપ્ય ભાવને એકરૂપ થયું એ બાકી રહ્યું ને. આનો દાખલો સિમિલી પેલી ચકલીને એનો લઈએ અરીસાનો, કે જેવી ચકલી અરીસાની સામે આવે છે કે એને પેલી બીજી ચકલી દેખાય છે અંદર, તરત જ એને ભ્રાંતિ થાય છે ચકલીને કે આ હું છું, આ બીજી ચકલી. એટલે આમાં બીજું કોણ છે, એને આ કોઈક બીજી છે એમ, મારા જેવી જ. અને પછી એને દુશ્મની, પછી એને ચાંચ મારે છે, એટલે પેલી હમી મારે છે. એટલે વાગે છે તો એને એનું અરીસો જ વાગે, પણ એને લાગે છે કે હવે મારી જોડે ફાઇટિંગ ચાલુ કરી છે. સમજાય છે ને? હા ચકલીને સમજો મૂકીએ તો એને મૂળ આત્મા તરીકે મૂકીએ ચકલીને, ઓરિજિનલ ચકલીને, પ્રતિબિંબિત નહીં. પછી એને ભ્રાંતિ ઊભી થાય છે, હા એવું કહી શકાય. એટલે ચકલી છે ઓરિજિનલ આત્મા, પછી ભ્રાંતિ, અને ભ્રાંતિથી પછી જે મારામારી કરવા માંડે છે એ વિભાવ, એ બંને વસ્તુ સાયમલ્ટેનિયસ જ થઈ જાય છે. ઇટ્સ નોટ લાઈક કે ભ્રાંતિ થાય છે પછી વિભાવ થાય છે, સાયમલ્ટેનિયસ છે બધું, તરત જ થઈ જાય, ઓન ધ સ્પોટ. એ ચાલ્યા જ કરે, બે સાથે થઈ જાય, સાથે જ. ચકલીને પાછી આપણે ખસેડીએ ને તોય મૂઈ પાછી આવી જાય. હા, કે એને એટલો બધો ઇન્ટરેસ્ટ પડી જાય, આને તો હરાવ ત્યારે છોડું. એટલે આ બધું વિભાવ, બધું વિભાવ એટલું સજ્જડ થઈ ગયું હોય. આપણે એવું જ છે ને, જ્ઞાની ખસેડ કે ના, એટલે તું નોય આ, તું શુદ્ધાત્મા છો, તું નોય ડિમ્પલ, તું શુદ્ધાત્મા. તોય હું પાછો જઈને ચોટે. એમાં જે થર્ડ એલિમેન્ટની વાત કરીને, એ એલિમેન્ટ શબ્દ એકચ્યુઅલી તૃતીયમ જે થાય છે એલિમેન્ટ જેવું છે જ નહીં, એ ખાલી ભ્રાંતિ જ છે. એટલે એને એલિમેન્ટમાં ના લેવાય. આપણે કહીએ સામીપ્ય ભાવની ભ્રાંતિ જે તૃતીયમ જે ઊભું થાય છે, જે થર્ડ વસ્તુ, કારણ કે આપણે એલિમેન્ટ લઈશું પાછું નવું એલિમેન્ટ નાખી દઈશું. બે જ છે, અને ખાલી ભ્રાંતિ જ છે, જેનું અસ્તિત્વ જ નથી, જે રિફ્લેક્શનનું જેનું અસ્તિત્વ જ નથી, ભ્રાંતિ છે, એને આપણે કશું એને એલિમેન્ટ તરીકે કહેતા નથી. અને પેલું ચકલીને મૂળ આત્મા સ્વરૂપે તો ઓળખાય જ નહીં, એ તો ખાલી પેલું રિફ્લેક્શન જ છે, યથાર્થ રીતે રિફ્લેક્શન જ છે, ખાલી માન્યતાનું જ છે. ચકલી જો કહેશે કે હું મૂળ આત્મા છું, પછી પાછું કન્ફ્યુઝનમાં આવી જશે આપ જે વાત કરો છો એમાં. ના, આ તો સિમિલીમાં અમુક સમજવા માટે કે છે કે આપણે આરીસો અને ચકલી એમાં આપણે બેમાં મિક્સ કરેલું, આપણે જે આત્મા ચકલીને મિશ્ર ચેતનમાં લઈએ. હા, એટલે આપણે જીવતી ચકલી. નિરૂમાં આ જે ભ્રાંતિનો જે પ્રોસેસ છે એ સમસરણ માર્ગનું ઇવોલ્યુશનનું પ્રોસેસ છે ને, જ્યાં સુધી પછી આત્માનું જ્ઞાન નથી થતું ત્યાં એવરીબડી ગોઝ ટુ ધ સેમ ફેઝ ને. આ તો છે જ, ભ્રાંતિ તો પહેલેથી જ છે ને. હા, એટલે એને ઇટ હેઝ ટુ ગો થ્રુ દેટ પ્રોસેસ ઓફ ભ્રાંતિ ઇન ઓર્ડર ટુ રિસીવ ધ સેલ્ફ નોલેજ. ને ભ્રાંતિ તો બધાને છે, ઓલ લિવિંગ બીંગ્સ ને બધાને જ છે. જ્ઞાન નથી એટલે ભ્રાંતિ જ છે ને.
એટલે પછી આપણે જીવ દરેક જીવને છે, જાનવરોને છે, મનુષ્યોને છે, દેવગતિઓમાં બધાને છે. ખાલી સમકીથી દેવ નથી, બાકી બધાને ભ્રાંતિ જ છે. એટલે પછી જ્યારે આત્માને પોતાનું સ્વનું ભાન થાય છે પછીથી બધા જ્ઞેયો તો સામે આવે જ છે, પણ ત્યારે એને ટચ તમે કહો છો ને કે જે ક્લોઝ પ્રોક્સિમિટીમાં સામે આવે છે ત્યારે ત્રીજું પરિણામ ઊભું થઈ જાય છે. પણ અત્યારે આપણા મહાત્માઓની બધાની હવે પરમાણુ તો બધા આવે છે જ ને, પણ હવે આપણને પોતાનું ભાન છે એટલે હવે ટચ નથી થતા ને. હા, એટલે એને એ જેવું એ કહે છે કે હું શુદ્ધાત્મા છું, એટલે પછી પેલું પ્રતિબિંબ એ હું નથી એવું થઈ ગયું ને. હા હા હા. એટલે હવે પરમાણુ તો બધું આવે છે એટલે જ ને. હું શુદ્ધાત્મા કહું એટલે પતું નથી, પણ જોડે જોડે સાયમલ્ટેનિયસલી બેઓ જોરે ને હા કે હું શુદ્ધાત્મા છું, હું પતું નથી, તો વધારે ફોર્સ રહે ને સેપરેશનની અવેરનેસ વધારે રહે. આપણે એકમાં રહીએ છીએ, હું શુદ્ધાત્મા છું, પેલું બીજું નથી એવું એટલા જ ફોર્સથી નથી રહેતું. બે એટલું જ ફોર્સથી રહે ને તો બહુ પાવર વધારે રહે છોટાપણાનો. ના, આપણે એવું કહીએ કે હું શુદ્ધાત્મા છું એવું બોલીએ ને તરત જ દેખાવાનું ચાલુ થઈ જાય તો કેવું કહેવાય? આ સારું ને, એટલે પ્રજ્ઞા જુદી દેખાવી હા, જોઈએ. હા, હા. જેમ મિરરમાં અરીસામાં આપણને પ્રજ્ઞા જુદી દેખાય ને, એવી આમે જુદી દેખાવી જોઈએ. જેમ આપણને કોઈ બીજું, ધારો કે દેવતાને જુદા કેવા દેખાય છે આખો દાડો, એવી પ્રજ્ઞા આખો દાડો જુદી દેખાવી હા, જોઈએ. પણ એ કહીએ છે ત્યારે હું શુદ્ધાત્મા છે એવું કહીએ છે ત્યારે દેખાય છે નિરૂમા. એ પછી ધીમે ધીમે વધારતું આખો વખત એવું રહે એવું થઈ જવું જોઈએ. તો એ નિરૂમા, આપણે જ્યારે લ્યો બેમાં કોણ બોલે? હા, તમે બોલો. ચાલો, દાદાને અચ્છા હા તમે બોલો. આપણે દાદા ભગવાનનો પેલું જોઈએ છે, દાદા ભગવાનને આપણે જોયેલા આમ કરતા મિરરમાં, ત્યારે એમની એક કેવી સ્થિતિ હતી એ મને વર્ણન કરો. એટલે આ તો બધું જુએ આમ મિરર. સવારે ઉઠતા સૌથી પહેલો એ મિરર લે હાથમાં, કાંસકો ને મિરર પહેલો હાથમાં આવે, પછી હું જુએ, પછી સ્માઇલ આપે, બધું કરે, મિરરને સ્માઇલ આપે. હા, એટલે પોતાને અહીંવાળા શુદ્ધાત્મા અને એમ પટેલને જોડે. પછી કેટલી વાર પેલા સામે મિરર હોય ત્યાં આગળ જઈને પણ આમ હરતા ફરતા હોય ને તો પછી આમ ખભો થાપડે, હસે, સ્માઇલ આપે, રાઈટ, આમ કરે. એટલે પોતપોતાની જાતને જોડે જુદાપણાનું કોન્સ્ટન્ટ આમ તો હોય જ, બરાબર. પણ મિરર વખતે પણ મિરર સાથે પણ કરે. એ પોતાની જાત જોડે દાદા એકલા જ વિધાઉટ મિરર રાખી શકે. આપણે પોતાની જાત જોડે જુદું રાખવા જઈએ ને પછી ક્યારે આપણે બીજામાં ખોવાઈ જઈએ ખબર ના પડે, જ્યારે એમનું રહી શકે કાંઈ કોન્સ્ટન્ટ. એટલે બહુ મિરરની એમને જરૂર ના પડે, છતાં એ મિરર હાથમાં આવે તો પછી એ મિરરનો પ્રયોગ ચાલુ થઈ જાય એમને. મેં ઘણી વાર મેં તો જોયેલા થાબડે બાબડે જરાક એમના માથી બરોબર પડી ના હોય કે વાળ બરોબર ગોઠવાયા ના હોય તો ખાસ એનું ધ્યાન રાખતા. એ કોણ ધ્યાન રાખતું હતું? એમ પટેલ ધ્યાન રાખતા હતા કે એમ પટેલે? બરાબર, એ તો પરફેક્ટ હતા. એમ એ કહે ને કે જ્ઞાની એટલે કે ગબાડા થઈને ના ફરતા હોય કે છે, લગર વગર ના હોય કે છે, અપ ટુ ડેટ હોય એમ કે છે. શું કામ લગર વગર ફરન્સી જ રામના જે જીફરા ના ભરે કે તેલ રોજ લગાડે, પછી વાળ ભીના કરે, મોડું જેટલી વાર ધુએ એટલી વાર વાળ ભીના કરે, પાણી બરાબરનું છાંટે, રેડે બરાબર ભીના કરે, ચોંટાડે ને પટિયા હસખાઈ ક્લાસ પાડે. એટલે હતા જ એમને માકડીયા વાળ, એટલે મોડે એટલે પટિયા પડે એમને. ના, એવું બધું કશું ના કરે, પણ આમ ઓળે એટલે એમને ઓટોમેટિક પટિયા પડે જ. પણ આમ ઊંચા નીચે થાય તો પછી છોંટાડે ખરા, એમ પ્રોપર કરે. અને આમ પાથી બરાબર ના હોય ને તો પછી પાછી ફરી પાડે, 2-3 વાર પાડે, પ્રોપર એક્ઝેક્ટ જોઈએ. નિરૂમા, બીજો એક પ્રશ્ન હતો નિરૂમા, કે આપણે જે પદાર્થને અરીસાની પાસેથી ખસેડી લઈએ તો પદાર્થ તો જતો રહે છે પણ અરીસાનું અસ્તિત્વ રહે છે.
તો જેવી રીતે જ્ઞેયો બધા જ્ઞાતામાં ઝળકે છે અને દ્રશ્યો બધા દ્રષ્ટામાં ઝળકે છે, તો જ્યારે દ્રશ્યો અને જ્ઞેયોનું કમ્પ્લીટ વિલીનીકરણ થઈ જાય છે ત્યારે એ અરીસાનું અસ્તિત્વ રહે છે, અને રહે છે તો એને જાણે છે કોણ? દારે જ્ઞેય હોય તો જ જ્ઞાતા છે, દ્રશ્ય હોય તો જ દ્રષ્ટા છે. એટલે એની ઓબ્જેક્ટ હોય તો જ, કંઈ પણ ઓબ્જેક્ટ હોય, જ્ઞેય હોય તો જ જ્ઞાતા પણ હોય. એ જો ના હોય તો પછી આ વસ્તુ રહેતું જ નથી, પણ એવું બનતું જ નથી કે ના હોય. જ્ઞેય તો હોય ને, પરમાણુ જળ તત્વ તો છે જ નહીં, બ્રહ્માંડમાં તો છે જ, એ ખલાસ તો થવાના જ નથી. એટલે સિદ્ધ ક્ષેત્રમાં આત્મા અહીંના જ્ઞેયોને જોયા કરે છે, બસ દેટ્સ ઇટ. એટલે કે આપણે જ્યારે આત્મા અને અનાત્માનું વિભાજન થયું પછી જ્યારે અનાત્મા અરીસાની સન્મુખ અભિમુખ ઊભો રહે છે ત્યારે ત્યાં એના અનાત્માના જે કંઈ બધા પર્યાયો છે તે જ્ઞાની જે ભાવો છે તેને એ બધા આત્માની અંદર એ અજ્ઞાની ભાવના પર્યાયો બધા દેખાય છે. પણ અજ્ઞાની ભાવો જ્યારે ટોટલ વિલીનીકરણ ગયો ત્યારે પછી જ્ઞાની ભાવો રહેતો નથી ને. અજ્ઞાની ભાવો ગયો એટલે પછી 100% અજ્ઞાની ભાવો ગયો એટલે પછી કેવું જ્ઞાન થઈ ગયું? પછી બાવાનું વસવસ, કોઈ પ્રકારનો બાવો નથી, પ્રજ્ઞા નથી, કશું નથી, કેવળ જ્ઞાન છે. પછી તો 360 ડિગ્રી. આપણે જ્ઞાન પછીની દશામાં આપણી ભ્રાંતિ ગતિ રહી છે, એટલે એનો અર્થ કે જે અંદર ઓબ્જેક્ટનું જે રિફ્લેક્શન થતું હતું અને તે રિફ્લેક્શનને હું જ માની લેતા હતા એ પાર્ટ જતો રહ્યો છે. તો હવે જ્યારે ઓબ્જેક્ટ આવે છે ત્યારે આપણે એને જુદું જોઈએ છીએ, એટલે શિરીષને જુદો જોઈએ છે. તો ઓલું જે રિફ્લેક્શન જતું જ રહે છે? હા, રિફ્લેક્શન એટલે આપણે ઓબ્જેક્ટ છે અને ઓબ્જેક્ટ તો રહે છે જ ને, આપણે ક્યાં ખલાસ થાય છે? રિફ્લેક્શન રહે છે. આપણી બિલીફ જે છે કે હું, હા, એટલે બીજું બધું જેમ છે તેમ જ છે, ખાલી બિલીફ બદલાય છે. એટલે પછી ખબર પડે આ શિરીષ હું શિરીષ નથી, પણ આ શિરીષ જે છે ઓબ્જેક્ટ છે બારે અને હું એને જોનારો છું. હા, બસ એટલે પછી હું જ મિરર થઈ જાઉં છું. હું એટલે આત્મા એ જ મિરર છે, અને ભલે ફિઝિકલી એક છે પણ આમ દ્રષ્ટિથી જુદું દેખાય છે. અને સો there is no more process of reflection anymore and no more process of ભ્રાંતિ, basically no more process of રિફ્લેક્શન એટલે પ્રતિબિંબ તો પડે જ ને, પણ ભ્રાંતિ ના ઊભી થાય. એટલે શિરીષ દેખાય, શિરીષનામાં જે કંઈ મહાન બુદ્ધિ ચિત્તાંકાર પર્યાય જે કંઈ ઊભા થાય, કશાય ઊભા થાય, જે કંઈ થાય, થવાના તો ખરા ને, એ બધા ઓબ્જેક્ટ્સ છે. એ ભાઈ આપણા જ્ઞાનમાં ઝળકવાના તો ખરા ને, પણ એ ભ્રાંતિ ના થાય કે આ મારા છે. મારો ક્વેશ્ચન એવો છે, સમજાય છે મને, પણ મારો ક્વેશ્ચન એવો છે કે ફિઝિકલી જે આપણે, તમે મિરરના એક્ઝામ્પલમાં ઓબ્જેક્ટ આવે છે અને મિરર છે અને એનું રિફ્લેક્શન છે અંદર, અને રિફ્લેક્શન જ હું છું એવું માની લે છે, એનું નામ ભ્રાંતિ, રાઈટ? અને હું મિરર છું એ તો ભૂલી જ જવાય છે, હું રિફ્લેક્શન છું એ જ થઈ જાય છે. હવે જ્યારે આપણને જ્ઞાન થાય છે ત્યારે આપણને ખબર છે આ રિફ્લેક્શન જે છે એ હું નહીં, હું તો શુદ્ધાત્મા છું, એટલે હું મિરર છું. અને આ જે બારે દેખાય છે જે ઓબ્જેક્ટ છે તે શિરીષ છે. એટલે રિફ્લેક્શનનો પ્રોસેસ જ ખલાસ થઈ જાય છે, એટલે ભ્રાંતિનો પ્રોસેસ જ ખલાસ થઈ જાય છે ત્યારે. એટલે આમાં પછી શું હોય છે કે હજુ આ જે રિફ્લેક્શન છે ને એ 100% નથી ગયું. એમાં પાછું પેલું આવે છે અનુભવ, લક્ષ્ય અને પ્રતીતિમાં ગયું છે. પછી જેટલું અનુભવમાં આવશે ને જતું જશે જ્ઞાનથી, એટલું ચારિત્રમાં આવશે. પછી આ ખાલી શિરીષને તમે રહેશો. એટલે આપણે આને જે પ્રતિબિંબને આપણે બાવો કહીએ,
પ્રતિબિંબ ભાવ. તમે આ સિમિલીમાં આપણે જો ગોઠવવું હોય તો પ્રતિબિંબને આપણે બાવો કહીએ. અજ્ઞાની ભાવ. હા, અજ્ઞાની બાવો. અને આ શિરીષ છે તો મંગળદાસ છે. ઓકે, ટોટલ. અને મિરર એટલે તમારું શુદ્ધ આત્મા, કેવળ જ્ઞાન સ્વરૂપ. બરાબર. એટલે તમે જે કહેવા માંગો છો કે પછી આ રહેતું જ નથી, એવું નથી હોતું. બરાબર છે. બાવો રહે છે ખરો, અમુક અંશે રહે છે ખરો. અજ્ઞાની બાવો ને જ્ઞાની બાવો એ રહે છે ખરો. પછી આપણે જેમ જેમ પેલો બાવો ઓગળતો જાય તેમ તેમ પેલો કેવા જ્ઞાનના અંશો વધતા જાય ને પછી પૂરું ખલાસ થાય ત્યારે ખાલી મંગળદાસ ને મિરર બે જ રહે. પછી કેવળ જ્ઞાન અને મંગળદાસ બે જ રહે. બરાબર. નિર્મા, આપ જે આ લેવલની વાત કરી રહ્યા છો, આત્મા એ અરીસો છે, ત્યાં આગળ શરૂઆતની સમજણ માટે આપણે કહી શકાય કે હું યથાર્થ રીતે અરીસો છું, પણ એ ખાલી એક સમજણની દ્રષ્ટિએથી જ છે. કારણ કે જ્યાં હું શબ્દ વપરાય છે ત્યાં આગળ આત્મા છે જ નહીં. એટલે આ તો આપણે કહીએ કે હું છેવટે અરીસો જ છું, એવું એક સિમિલી તરીકે મૂક્યું છે. પણ ત્યાં આગળ હું છે જ નહીં, અને જ્યાં આગળ હું છે જ નહીં તે અરીસો છે ને તેની સામે જે બધું આવે છે તે બધું જ જ્ઞેય સ્વરૂપ છે. બધું જ જ્ઞેય સ્વરૂપ છે. અને આપણે કહીએ ને કે પેલું ડિમ્પલ સાથે આપણે જે વાત થતી હતી કે પહેલું શું થયું અને છેલ્લું શું થયું, જ્યાં આગળ આ 6 તત્વોનું યુનિવર્સ જે અનાદિ અનંતથી છે જ, એટલે છે જ એમાં જે મૂળ તત્વોની સામે હોય ને હોય જ બધું, બીજું બધું. અને ખાલી ભ્રાંતિ જે ઉત્પન્ન થાય છે કે મારી સામે આવે છે એ મારું છે, એને જ તૃતીયમ કહ્યું. અને એ ભ્રાંતિ આપણા દાદાએ કાઢી નાખી કે બસ હવે એ ભ્રાંતિ નથી, ખરેખર એ બધું રિફ્લેક્શન જ છે. અને યથાર્થ રીતે આપણને જે જ્ઞાનવિધિમાં જે વાક્યો બોલાવે છે એમાં તો આપણને એમ જ કહે છે ને કે ખરેખર હું આ જ છું, બીજું કશું જ નથી. એવું છે કે આ અરીસાની જે વાત છે ને આપણે સિમિલી માટે કહીએ છીએ. એ દાદાએ એટલે આત્માની વાત તો ઘણી ઊંચી અવર્ણની, પહેલાં જ કહ્યું કે અવર્ણનીય વક્તવ્ય એવી વસ્તુ છે, પણ એને સ્થૂલમાં સમજાવવા માટે ઘણી ઉપરથી નીચે આવીને અરીસો સમજાવવા માટે મૂક્યું છે. ને એની સાથે બધા જે શબ્દો છે એ સમજાવવા માટે મૂક્યા. એક્ઝેક્ટનેસમાં તો ના આવે 100%. એટલે આપણે એક્ઝેક્ટ તમે કરવા જશો કે હું છું, નથી છું, ના છું, તે એ નહીં જામે જ નહીં નિર્મા. જ્યાં આગળ એટલે એ આ તો સમજવા માટે છે અને એ સમજી લો એટલે પછી એની જગ્યાએ છે. પેલી વસ્તુને એ ફોર એપલ અને બી ફોર એ આવડી ગયું એટલે પછી એપલ જ મૂકી દેવાનું બાજુએ. હા નિર્મા. અને બીજું કે પેલું જે સ્વ પર પ્રકાશકની વાત છે ને ત્યાં આગળ અરીસાનું આ નહીં ચાલે. અરીસા એટલે અહીંયા લિમિટેશન આવી જશે. ના એટલે આની લિમિટ છે. પછી આગળ કહે છે કે જો અરીસાને જ્ઞાન હોત તો એ સ્વ પર પ્રકાશક, પણ એ પોતે એનામાં જ્ઞાન નથી. એ સૂત્રમાં લીધું છે. બરાબર છે. એટલે એ જ્ઞાનથી એના પોતાને એટલે ત્યાં અટકી ગયું છે. નહીં તો જ્ઞાન હોય તો પેલી બીજી ચકલી બોલત કે હું ખરેખર હું ચકલી છું, એ બોલત. આ તો અહીંયા સિમિલી છે. બાકી આ આત્મા સિવાય કોઈ વસ્તુમાં જ્ઞાન નથી. એટલે અરીસો કેમ ન એટલે એથી આગળ નથી જાય એવું. પણ તો જ્યાં સુધી સિમિલી લઈ જવાય ત્યાં સુધી લઈ જઈ શકાય એવું છે. અને આથી વધારે બીજી કોઈ વસ્તુ સિમિલીમાં આવી શકે એમ નથી. બહુ બ્યુટીફુલ સિમિલી છે નિર્મા. કારણ કે આપણે કહીએ કે રિફ્લેક્શન એટલે બધું છે જ ખીચોખીચ ભરેલું બ્રહ્માંડ. એટલે જે ઝળકે છે ની વાત છે ને એ અરીસા જોડે ફિટ થાય છે. હા, બહુ સરસ. એ ઝળકે છે. આપણે ઝળકે એટલે શું ઝળકતું છે ને કેમનું ઝળકતું છે? આવું ટ્યુબલાઇટની જેમ ઝળકતું છે? ફલવાના આ પેલું ચમક કરે છે ને પેલીનું ડેકોરેશન એવું ઝમકતું છે શું? એવું કલ્પનાઓ થાય. એટલે ઝળકે છે એનો અર્થ કે આ જે મિરરમાં જેવું રિફ્લેક્ટ થાય છે એવું આ અંદર મેં બધા દેખાય છે, પ્રતિબિંબિત થાય છે. અને એના આધારે ખબર પડે છે. આને જ્ઞાન છે આત્માને એટલે એને ખબર પડે છે. અરીસાને જ્ઞાન નથી એટલે એને કશી ખબર પડતી નથી. આ અટકી જાય છે. ત્યાં પછી સમેલી પૂરી થઈ જાય છે, આગળ નથી વધતું. ઓકે નિર્મા. બીજું એક અહીંયા આગળ જે સ્વ પર પ્રકાશકની જે વાત કરીને આપણે ઝળકવાની વાતથી જરાક નીચે ઉતરીએ. જે ઝળકે છે એનાથી જરા નીચે ઉતરીએ તો કે અત્યારે અહીંયા બેઠા અમે આપને જોઈ રહ્યા છીએ તો આ સ્થૂળ બધું સામે છે, આપ છો બધું સામે છે. પછી જે મહિલું જે અંદર દેખાય છે એ પણ એ મહિલા જ્ઞેયો કહેવાય ને આ બહારના જ્ઞેયો.
બહારના ને અંદરના જ્ઞેયો, પછી અજ્ઞેયો પાછા એના સૂક્ષ્મ લેવલ્સ ઉપર આવે કે અંદર જે ચાલતું હોય એની પણ દ્રષ્ટિ હોય, એની ઉપર પણ દ્રષ્ટિ હોય, અને બહાર જે ચાલી રહ્યું છે એની ઉપર પણ દ્રષ્ટિ હોય. હવે એને સ્વ પર પ્રકાશક કયો આ દ્રષ્ટિથી? ના, બધું જ્ઞેયોમાં છે, બધું પર જ ગણાય છે. સ્થૂળ હોય કે સૂક્ષ્મ, એને સૂક્ષ્મ જ્ઞેય કહેવાય અને સ્થૂળ જ્ઞેય કહેવાય. હા, સારું. તો હવે એટલે પોતાને પણ જાણે છે, સ્વને પણ જાણે છે અને પરને પણ. આ બધું પર છે. આત્મા અરીસો પોતાને નથી જાણતો. હું આ છું એવું નથી ખબર પડતી. મારો આ ગુણ છે એવું એને નથી ખબર પડતી. અસ્તિત્વ, વસ્તુ તો પૂર્ણત્વ એનું ભાન અરીસાને નથી, આત્માને છે, થઈ શકે છે. એટલે એનું પોતાનું સ્વનું છે. અને પરનું એટલે એ સિવાયનું જેવું બીજું જે છે જળ જ્ઞેય જે બધા કયા એ તમે સૂક્ષ્મ સ્થૂલ એ બધા એક જ માં જાય છે. તો હવે સ્વમાં શું આવ્યું નિર્મા? હું સ્વમાં શું આવ્યું? પોતાના દ્રવ્ય ગુણ અને પર્યાય એ બધાને જાણનારો પોતે છે. પોતાના દ્રવ્ય ગુણ ને પર્યાયમાં શું આવ્યું? આમાં જે બોલે છે કે હું મારા, એટલે બોલે છે કે તો ખાલી બોલવાનું રાખ્યું, પણ જ્યારે એ રીતના કહે છે કે હું મારા સ્વગુણ, સ્વદ્રવ્ય અને સ્વપર્યાયથી પણ ભિન્ન એવો હું શુદ્ધાત્મા છું, એવું બોલે છે પાછો. અને પાછો કહે છે કે સ્વગુણ અને સ્વદ્રવ્ય અને સ્વપર્યાય. તો એ સ્વગુણ અને સ્વદ્રવ્યમાં શું આવ્યું? એ શું કે છે? એવું નથી કહેતું દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું. જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણો થકી હું સંપૂર્ણ નિજ દ્રવ્ય, નિજ ગુણ, સ્વદ્રવ્ય, સ્વગુણ, સ્વપર્યાયથી હું સંપૂર્ણ શુદ્ધ. થી એટલે નોટ અપાર્ટ ફ્રોમ ઇટ, બીકોઝ ઓફ ધીસ I am pure. થી એટલે not from but because of this. હા, એનાથી, એના વડે. અત્યાર સુધી હું સમજતો હતો કે એના જ્ઞાન દર્શનાદિ ગુણો થકી થી એટલે થકી. હા, કે હા, તમે રહ્યા ચકી એટલે થકી કહેવા માંગે છે. એટલે આ ગુણ છે, દ્રવ્ય ગુણ અને પર્યાયથી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. આ ગુણોને લીધે એમ કે આ ગુણોને લઈને, આ ગુણોના કારણે હું, આ ગુણ જ એવો છે કે આનાથી શુદ્ધ જ હોય. રાઈટ, મને ઓકે. આ શુદ્ધ થઈ જ ના શકે. અને આ ગુણ એના સ્વ, આને એ પોતે જાણે છે. એ સ્વગુણ છે, સ્વદ્રવ્ય સ્વ, એને જાણે છે અને પરને જાણે છે. અને પ્રકાશમાન એટલે સ્વને પ્રકાશ કરનારા પોતાના ગુણ પણ પ્રકાશી કરી શકે છે. એ પોતાના આ ગુણને પણ પ્રકાશી શકે છે. દીવો છે તો પોતે પ્રકાશિત છે અને બીજી વસ્તુને પ્રકાશિત તો કરે જ છે. કારણ કે હું સ્વ અને પર પ્રકાશક છું. પણ એ જાણતો નથી એટલે ત્યાં સ્વ પ્રકાશક ના કહેવાય. દીવો પોતે જાણતો નથી એટલે સ્વપ્રકાશક ના કહેવાય. એ પ્રકાશ છે ખરો પોતે, પણ એ જાણપણું નથી એટલે એ પ્રકાશક, સ્વપ્રકાશક ના કહેવાય, ખાલી પરપ્રકાશક જ કહેવાય. જય સચ્ચિદાનંદ નિરૂમા. શરૂઆતમાં તમે જ્યારે મૂળ તત્વ, આત્મતત્વની વાત કરી ત્યારે તમે કહ્યું કે મૂળ આત્મ સ્વભાવ અને વિભાવમાં ચૈતન્ય સ્વરૂપે મેનિફેસ્ટ થાય છે, દેખાય છે. તો આજે વિભાવ દશામાં જવાની જે આત્માની એબિલિટી છે કે ખાલી વ્યવસ્થિતના આધારે, જે ડિમ્પલભાઈએ તમને સવાલો પૂછ્યા હતા એમાં ઘણી આ વસ્તુ આવી હતી, પણ એ જરા વધારે ડીપ સમજવું છે. કેવું છે કે આ નિયમ છે, એલિમેન્ટ્સનો નિયમ છે, સાયન્ટિફિક લો છે કે બે એલિમેન્ટ્સ ભેગા થાય એટલે ત્રીસરું ભાષ્યમાન પરિણામ, વિશેષ પરિણામ ઊભું થાય. એ વિશેષ પરિણામ એટલે વિભાવ. એટલે આત્મા પણ એવો છે કે જે આ લોમાં આવી શકે એમ છે, આવે છે, આઉટ ઓફ લો એ નથી. પણ નિરૂમા, એની આગળ પહેલાં તો આપણે વાત કરીએ છીએ ને કે આત્માનો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, પ્રકૃતિનો એક પણ ગુણ શુદ્ધ ચેતનમાં નથી. તો જો શુદ્ધ ચેતન હંમેશા શુદ્ધ ચેતન હોય તો આ વિભાવિક દશા તો પ્રકૃતિની થઈ. તો એટલે વિભાવિક દશામાં આત્મા તો પોતે શુદ્ધ જ છે. તો એનો કયો પર્યાય ત્યાં જાય છે, કયું ક્ષેત્ર? જો હું તમને કહું,
આ સોનું અને તાંબુ બે ભેગું થયું, મિક્સર થયું, એટલે અત્યારે તીસરું દેખાય છે ને, એ તીસરું જે દેખાય છે એ વિશેષ પરિણામ કહેવાય છે. એમાં મૂળ કોપર અને ગોલ્ડ મૂળ એલિમેન્ટ તો એલિમેન્ટ ઓરિજિનલ ફોર્મમાં છે જ. બરાબર. એ રીતે આ થયું છે. બરાબર. એટલે પોતાનો સ્વભાવ મૂળ બંને પોતપોતાના સ્વભાવ તો પકડીને રાખેલા જ છે, એમાં ફેર નથી થતો, પણ બે ભેગા થવાથી મિક્સરમાંથી તીસરું ભાષ્યમાન પરિણામ, જેને વિશેષ પરિણામ કહેવાય છે, ઊભું થાય છે. પણ જે ચૈતન્ય ભાગ છે એ જો શુદ્ધમાં છે તો એ શુદ્ધ ચેતન કહેવાય છે, પણ જ્યારે જળ સાથે અને મિશ્ર ચેતન કહેવાય છે. હા, ત્યારે જે મિશ્ર થાય છે ત્યારે એમાં અશુદ્ધ પરમાણુઓના સાથે આવવાથી જ્ઞાન દર્શન શુદ્ધ છે, પણ એની બાજુના અશુદ્ધ પર્યાયોને કારણે એને અશુદ્ધ જ્ઞાન દર્શન કહેવાય છે. ના, એની બિલીફ જ બદલાય છે. બિલીફ મૂળ જ્ઞાન દર્શન એટલે શું કે આ ખાલી જે અહમ ઊભો થાય છે ને, વિશેષ પરિણામ અહમ ઊભો થાય છે ને, એ અહમ ખાલી માની લે છે, બિલીફ જ બદલાય છે. જ્ઞાન તો મૂળ આત્માનું જ છે, પણ આ ખાલી અહંકાર માને છે કે મારું જ્ઞાન છે. શું? બરાબર. ખાલી બિલીફ આને બદલાઈ લે છે. બાકી અહંકાર તો આંધળો છે, એને કશું ખબર જ ના પડે. પણ આ ખબર જે કંઈ પડે છે અત્યારે તમને કંઈક જે કંઈ ખબર પડે છે એ જ્ઞાન મૂળ તો આત્માનું જ છે. સાચી વાત છે. પણ આ વચ્ચે અહંકાર છે ને તે પકડી લે છે કે હું જાણું છું. બરાબર. એટલે બધું ટેકઓવર એનું છે. અને બીજી બાજુ ક્રિયા જળ તત્વની છે, ત્યારે અહંકાર એનું ટેકઓવર કરી લે છે કે આ હું કરું છું. બરાબર. એટલે બંનેનું લઈ લે છે, બધાનું બથાઈ પડે છે, પોતે સર્વે સર્વા થઈ જાય. એટલે પેલા લોકોને એ પડી નથી કે તું લઈ લે કે તું ના લઈ લે, એ જે કર્યું એને કે લેવાય નથી ને દેવાય નથી, પોતપોતાના સ્વભાવમાં છે. એ તો એનું કામ કરે જ જાય છે, પ્રકાશ આપે જ જાય છે, જ્ઞાન આપે જ જાય છે, પેલી ક્રિયા કરે જ જાય છે પૂતગલ એના સ્વભાવ પ્રમાણે. એટલે આ બચલે અહંકાર આમથો બેઠો બેઠો ડાળપણ કર્યા કરે છે મોટો, હું કરું છું, હું જાણું છું, બસ આ જ મોજ કરશે, બીજું કશું છે જ નહીં. આટલું નીકળી જાય તો બધું છેમ છે તેમ એની મેળે બધું સહજ રહે છે. હવે એક બીજી વાત કરવી હતી, જે દીપકભાઈનો જે જ્ઞેયો ઝળકે છે એ બાબતનું એમને એક જે ડિસ્ક્રિપ્શન હતું એ થોડું શેર કરવાનું મન થાય છે કે આ રૂમમાં જો અંધારું હોય તો તમને અંધારામાં કશું દેખાય નહીં, પણ જો રૂમની જો બારી ખોલો અને એનાથી જરાક સૂર્યના કિરણ નીકળે તેમાં જે રૂમના જે હવામાં જે થોડા નાના મોટા બધા પાર્ટિકલ્સ હોય, ડસ્ટ પાર્ટિકલ્સ, એ બધા ઝળકે એમાં. એટલે એ એક્ઝામ્પલ બહુ સરસ ફિટ થયો હતો કે અજ્ઞાન દશામાં કંઈ દેખાતા નથી આજ્ઞેયો, પણ જ્યારે મૂળ ચેતનનો પ્રકાશ આવે છે ત્યારે એમાં બધા જ્ઞેયો ઝળકે છે જે અજ્ઞાન અવસ્થામાં નહોતા સમજાતા. જય સચ્ચિદાનંદ.